કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? ફરીથી પાછા આપણે તમારા અભ્યાસક્રમને આગળ વધારવા માટે વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા ભેગા થઈ રહ્યા છીએ. આપણે આના અગાઉના જેટલા પણ વિડીયો લેક્ચર્સ તમને મોકલ્યા છે તેમાંથી તમે તમારો ધોરણ 11નો અભ્યાસક્રમ બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો. આના પહેલાં જે વિડીયો લેક્ચર તમને મોકલેલો હતો તેમાં ભૂલ સુધારણાને લગતા ઘણા બધા વ્યવહારો આપણે સરસ રીતે નિયમ અનુસાર સોલ્વ કરેલા છે. હવે મને લાગે છે કે તમને નિયમો બધા સરસ રીતે આવડી ગયા હશે. છતાં પણ ફરીથી એક વખત માટે તમને યાદ કરાવી દઉં કે કાચું સરવૈયું જ્યારે આપણને તૈયાર કરીએ છીએ ત્યારે તેની બંને બાજુનો સરવાળો સરખો આવે ત્યારે આપણે એમ સમજીએ છીએ કે આપણે જે લખેલા હિસાબો છે તે સાચા છે. છતાં ઘણીવાર એવું બને છે કે સરવાળો બંને બાજુ સરખો આવે છતાં ભૂલ તો હોય જ છે. એટલે કે ભૂલો મુખ્યત્વે બે પ્રકારની છે જેનો અભ્યાસ આપણે આ પ્રકારની શરૂઆતમાં તમે શીખ્યા છો. એક કાચા સરવૈયાની અસર કરતી ભૂલો અને બીજું કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો. ભૂલોના પ્રકાર, તેના નિયમો બધું આપણે વ્યવસ્થિત ભણ્યા છીએ. એક વસ્તુ ખાસ યાદ કરાવું કે જ્યારે પ્રશ્નની શરૂઆતમાં, ધ્યાન આપજો આ શબ્દ ઉપર, જ્યારે પ્રશ્નની શરૂઆતમાં ઉપલક ખાતું લખેલું હોય ત્યારે તેમાં ભૂલો સુધારતી વખતે જો સામેનું ખાતું આપણને ન મળે તો તમારે ઉપલક ખાતું લખવાનું છે. જે પ્રકારના વ્યવહારો આના પહેલાંના વિડીયો લેક્ચરમાં તમે શીખ્યા છો. પરંતુ જ્યારે ઉપલક ખાતું પ્રશ્નમાં ન લખેલું હોય અને જો એક જ તરફી ભૂલ તમને દેખાતી હોય તો તેવી ભૂલોને નોંધ દ્વારા સુધારીને લખાય છે. એટલે તમારે આ યાદ રાખવાનું છે. પ્રશ્નના મથાળામાં ઉપલક ખાતું અંગે કોઈ સૂચના ન હોય ત્યારે એક જ તરફ થયેલી ભૂલોને સુધારવા નોંધ લખાય છે. આ તમારે યાદ રાખવાનું છે. આપણે આ જ વસ્તુને ધ્યાનમાં લઈને તમારા સ્વાધ્યાયનો દાખલા નંબર 6 વિવેકના ચોપડે ભૂલ સુધારણા નોંધ આપણે તૈયાર કરીએ છીએ. કે વિવેકના ચોપડે ભૂલ સુધારણા નોંધ તમારે તૈયાર કરવાની છે. તમે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 24 છે તેના ઉપર આ દાખલો આપેલો છે. તો તમે બધા ખાસ ટેક્સ્ટબુકમાં 24 નંબરના પેજ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. દાખલા નંબર 6માં પહેલો વ્યવહાર છે. કમ્પ્યુટરની ખરીદીના ચૂકવેલા રૂપિયા 5,000ની રકમ રોકડ મેળમાંથી ખરીદ ખાતે ઉધારી છે. તમે કોમ્પ્યુટરની ખરીદી કરી છે તો મિલકત ખરીદતા હોઈએ ત્યારે મિલકત ખાતે ઉધાર થાય તેવો નિયમ છે. તો મિલકત ખાતે એટલે અહીંયા કોમ્પ્યુટર ખાતે ઉધાર કરવાના બદલે તમે ખરીદ ખાતે ઉધાર્યા છે તે પ્રમાણેની માહિતી તમને મળે છે. તો ખરેખર તમારે સાચી નોંધ આ લખવાની હતી, કોમ્પ્યુટર ખાતે ઉધાર. એના બદલે તમે ખોટી નોંધ લખી છે, ખરીદ ખાતે ઉધાર.
આપણો નિયમ એવું કહે છે કે જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો અને જે સાચું લખવાનું છે તે મુજબ લખો. એટલે આપણે સુધારણા નોંધ કે જે તમારો જવાબ હશે, ખરીદ ખાતે જે ઉધાર કર્યું છે તે ખોટું છે તો તેને જમા કરો અને કમ્પ્યુટર ખાતે ઉધાર કરો. તો કમ્પ્યુટર ખાતે ઉધાર તે ખરીદ ખાતે આ પ્રમાણે નોંધ કરવાથી તમે જે ભૂલ કરી છે તે સુધરી જશે. તો આ તમારો જવાબ છે. ફરીથી યાદ કરાવો મિત્રો કે આ પ્રમાણેની ગણતરી તમારે દાખલાના ભાગ તરીકે નથી કરવાની, માત્ર જવાબ લખવાનો છે. કારણ કે આ તો તમારી ગણતરીની સમજ માટે છે. જવાબ આ તૈયાર થઈ રહ્યો છે તો એ જવાબ તમારે તૈયાર કરવાનો. નંબર 2, બીજો વ્યવહાર. મકાન ભાડાના રૂપિયા 4800 મકાન ભાડાના રૂપિયા 4800 દુકાન માલિક વેદાંતને ચૂકવેલ, જે તેમના અંગત ખાતે ઉધાર્યા છે. તમે મકાનનું ભાડું ચૂકવ્યું છે અને તમે ભૂલથી વેદાંતના ખાતે લખ્યું છે. તમારે સાચી નોંધ આ લખવાની હતી: મકાન ભાડા ખાતે ઉધાર 4800. એના બદલે તમે ખોટી નોંધ લખી છે વેદાંત ખાતે ઉધાર. તો મકાન ભાડા ખાતે ઉધાર કરવાના બદલે તમે વેદાંત ખાતે ઉધાર કર્યા છે તે ભૂલ છે. સુધારવા માટેનો નિયમ છે તે પ્રમાણે જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપીએ. તો વેદાંત ખાતે ઉધાર કર્યું છે તે ખોટું છે અને મકાન ભાડા ખાતે લખવાનું બાકી છે. તો સાચી નોંધ આ રીતે લખાશે: મકાન ભાડા ખાતે ઉધાર 4800 તે વેદાંત ખાતે 4800 વેદાંત ખાતે જમા કરવાનું છે એટલે ભૂલ સુધરશે અને મકાન ભાડા ખાતે ઉધાર કરીશું એટલે સાચી નોંધ કરી છે એટલે તે રકમ લખાઈ જશે. આ પ્રમાણે બીજા વ્યવહારનો આ જવાબ તૈયાર થયો. ત્રીજો વ્યવહાર. 9000 રૂપિયાની કિંમતનો માલ ₹9000ની કિંમતનો માલ આગમાં સંપૂર્ણ નાશ પામ્યો અને વીમા કંપનીએ 40% દાવો મંજૂર કર્યો, જેની નોંધ બાકી છે. ₹9000ની કિંમતનો માલ અંતમાં સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. વીમા કંપનીએ તેનો 40% દાવો મંજૂર કર્યો છે, જેની નોંધ તમારે લખવાની બાકી છે. તો અહીંયા આપણે પરિસ્થિતિનો વિચાર કરીએ તો 9000 રૂપિયાનો માલ ધંધામાંથી જાય છે. 9000ના 40% 3600 રૂપિયા એ આપણે વીમા કંપની પાસે લેણું છે અને બાકીના 5400 એ આપણું નુકસાન છે. આ પ્રમાણે પરિસ્થિતિનો અભ્યાસ કરીને હવે આપણે માત્ર આમનોંધ જ લખવાની છે એટલે આપણે જવાબ કરીશું. તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય તો તે ખરીદ ખાતે જમા થાય છે. આ એક નિયમ છે જેને તમારે યાદ રાખવાનો છે કે ધંધામાંથી વેચાણ સિવાય કોઈ પણ રીતે માલ જાય, વેચાણ સિવાય જાય
જેમ કે આગથી બળી જાય, વરસાદથી પલળી જાય, ચોરાઈ જાય, ઉપાડ થઈ જાય, જાહેરાતમાં જાય, ધર્માદામાં જાય, રાહત ફાળામાં જાય, કોઈ પણ રીતે માલ જાય તો તે ખરીદ ખાતે જમા કરવામાં આવે છે. તો અહીંયા આપણું પહેલાં લેણું છે એ લખીશું. વીમા કંપની ખાતે ઉધાર 3600. આગથી નુકસાન ખાતે ઉધાર 5400. તે ખરીદ ખાતે 9000. તો આ પ્રમાણે તમારી નોંધ લખાશે. વીમા કંપની ખાતે ઉધાર, આગથી નુકસાન ખાતે ઉધાર, તે ખરીદ ખાતે 9000 રૂપિયા. એટલે કે વ્યવહાર લખવાનો બાકી છે તો તેને લખવાથી આપણી ભૂલ સુધરી જશે. તો આ પ્રમાણે ત્રીજા વ્યવહારનો જવાબ થયો. ચોથો વ્યવહાર આપણે જોઈએ. દલાલીના 1200 રૂપિયા ચૂકવ્યા છે. જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે. તમે દલાલીના 1200 રૂપિયા ચૂકવ્યા છે, જેની ખતવણી દલાલી ખાતામાં 2 વખત થઈ છે, એટલે તમારે સાચી નોંધ આ રીતે લખવાની હતી. દલાલી ખાતે ઉધાર 1200. તેના બદલે તમે 2400 રૂપિયા લખ્યા છે તો સાચી બાજુ, પરંતુ રકમ વધારે લખાઈ છે. તો આ ભૂલ સુધારવા માટે જે 2400 રૂપિયા જે વધારે 1200 રૂપિયા જે વધારે લખ્યા છે એને તમે જમા બાજુ લખી દો તો તમારી ભૂલ સુધરશે. નામામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો તેની વિરુદ્ધ બાજુ તેની અસર આપવાથી ભૂલ સુધરે છે. એટલે તમારે 1200 રૂપિયા જમા બાજુ લખવાથી આ ભૂલ સુધરશે. એટલે અહીંયા એક જ તરફ ભૂલ છે તો સુધારણા નોંધ થશે અને તે તમારે આવું લખવાનું રહેશે. દલાલી ખાતાની જમા બાજુ ₹1200 લખવાથી થયેલી ભૂલ સુધરશે. કારણ કે આમાં એક જ ખાતામાં ભૂલ છે, એક જ બાજુ ભૂલ છે, તો તમારે તે માત્ર નોંધ દ્વારા સુધરશે. એટલે આ તમારો જવાબ તૈયાર થયો. જો એક કરતાં વધારે ખાતામાં અસર થતી હોય તો આમ નોંધ લખાય છે, નહીં તો પછી તમારે નોંધ લખીને દાખલાનો જવાબ પૂરો કરવાનો છે. 5મી નોંધ છે. મકાનમાં કરેલ વિસ્તરણના ₹1 લાખ. મકાનમાં કરેલ વિસ્તરણના ₹1 લાખ ભૂલથી સમારકામ ખાતે ઉધાર્યા છે. મકાનમાં કરેલ વિસ્તરણ એટલે તમે મકાનમાં વધારો કર્યો છે. મકાનમાં વધારો કર્યો તો મકાન ખાતે ઉધાર લખવો પડે, એના બદલે તમે સમારકામ ખાતે લખેલા છે. એટલે તમારે સાચી નોંધ આ રીતે લખવાની છે. મકાન ખાતે ઉધાર 1 લાખ. એના બદલે તમે ખોટી નોંધ લખી છે. સમારકામ ખાતે ઉધાર. તો નિયમ એવું કહે છે જે તમને હવે તો બરાબર યાદ આવી ગયો હશે નિયમ, કે જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર અને સાચું લખવાનું છે તે લખો. તો સાચું મકાન ખાતે લખવાનું છે. નોંધ આવશે મકાન ખાતે ઉધાર 1 લાખ, તે સમારકામ ખાતે 1 લાખ.
અને આ રીતે તમારો આ પણ જવાબ પૂરો થશે. તો મકાન ખાતે ઉધાર અને સમારકામ ખાતે જમા કરીને આપણે આ 5મા નંબરના વ્યવહારની ભૂલોને સુધારી. છઠ્ઠો વ્યવહાર છે સામાન્ય ખર્ચના ચૂકવેલા ₹560 ની રકમ તે ખાતે એટલે કે સામાન્ય ખર્ચના ખાતે ₹650 થી ખતવી છે, એટલે કે નોંધ કરી છે. તમે સામાન્ય ખર્ચ ₹560 ચૂકવ્યો છે, એના બદલે ₹650થી તમે નોંધ કરી છે. તમારે સાચી નોંધ આ રીતે લખવાની હતી. સામાન્ય ખર્ચ ખાતે ઉધાર, એના બદલે તમે ખોટી નોંધ લખી છે સામાન્ય ખર્ચ ખાતે ઉધાર 650. તો તમે 560ના બદલે 650 લખ્યા છે, એટલે કે ₹90 ઉધાર બાજુ વધુ લખ્યા છે. ખાતું સાચું છે, બાજુ સાચી છે, રકમ વધારે છે. તો ઉધાર બાજુ ₹90 વધુ લખ્યા છે. તો એક જ ભૂલ છે, એટલે તેને સુધારવા માટે તમારે નોંધ લખાશે. નોંધ આ રીતે લખાશે: સામાન્ય ખર્ચ ખાતાની જમા બાજુ, ઉધાર બાજુ વધુ લખ્યા છે તો જમા બાજુ ₹90 લખવાથી થયેલી ભૂલ સુધરશે. તો આ પ્રમાણે તમારે ભૂલ સુધારવાની રહેશે. ઉધાર બાજુ વધુ લખ્યા છે તો જમા બાજુ લખી દો. ઉધાર બાજુ ઓછા લખ્યા હોય તો તે બાજુ તમારે લખવાના છે. તો આ પ્રમાણે તમે આ ભૂલ સુધારવાની છે. મને લાગે છે તમને બહુ સરસ રીતે બધા વ્યવહારોની સમજ પડતી હશે. 7મો વ્યવહાર છે વ્યાજના મળેલા ₹720 ની ખતવણી. વ્યાજના મળેલ ₹720 ની ખતવણી કરતી વખતે વ્યાજ ખાતે ઉધાર બાજુ ખતવણી કરી છે. તમને વ્યાજ મળ્યું છે તો તમારે વ્યાજ ખાતે જમા થાય. વ્યાજ ખાતે જમા કરવાના બદલે તમે તે વ્યાજ ખાતે ઉધાર કર્યા છે. એટલે સાચી નોંધ તમારે આ રીતે લખવાની હતી: મળેલ વ્યાજ ખાતે જમા 720. એના બદલે તમે ખોટી નોંધ લખી છે વ્યાજ ખાતે ઉધાર ₹720. તો આને સુધારવા માટે ઉધાર બાજુ જે લખ્યા છે તેને તમારે જમા કરવાના છે, એટલે એ માત્ર ભૂલ સુધરે છે. ઉધાર બાજુ ₹720 જે લખ્યા છે તેને તમે જમા બાજુ લખો એટલે ભૂલ સુધરશે. અને જમા બાજુ તો લખવાના જ છે, એનો અર્થ કે વ્યાજ ખાતાની જમા બાજુ તમારે ₹1440 લખવાના થશે, જેથી આ તમારી ભૂલ સુધરશે. તો આપણે સુધારણા માટે નોંધ લખીશું: વ્યાજ ખાતાની જમા બાજુ ₹1440 લખવાથી ભૂલ સુધરશે. તો તમારે એટલા માટે કે ઉધાર બાજુ જે લખ્યા છે તે ખોટા છે, તેને સુધારવા માટે જમા કરો. અને જમા તો લખવાના જ છે, એટલે એક કરતાં વધુ રકમ એટલે ડબલ રકમ ₹1440 જમા બાજુ તમે વ્યાજ ખાતામાં લખો. તો આનાથી તમારી ભૂલ સુધરશે.
તો આ રીતે તમારે ભૂલ સુધારવા માટેનો પ્રયત્ન આ રીતે કરવાનો રહેશે. આગળ વિચારીએ. વ્યવહાર નંબર 8. ₹20,400 ની ચોપડી કિંમતનું યંત્ર ₹20,400 ની ચોપડી કિંમતનું યંત્ર ₹22,000 વેચેલ, જેની વેચાણ ખાતે ₹22,000 થી નોંધ થયેલ છે. 20,400 ની ચોપડી કિંમતનું યંત્ર તમે 22,000 વેચ્યું છે. યંત્ર વેચાય તો યંત્ર ખાતે જમા થાય. તો આપણે સાચી નોંધ પહેલાં આ રીતે લખીએ કે મિલકત વેચતા મિલકત ખાતું જમા થાય છે. એ તમારે લખવાનું છે યંત્ર ખાતે જમા 22,000. તેના બદલે તમે ખોટી નોંધ લખી છે વેચાણ ખાતે જમા. તો યંત્ર ખાતે જમા કરવાના બદલે વેચાણ ખાતે જમા કર્યું છે. આને આપણે જવાબ તરીકે સુધારણા નોંધ લખીશું. જે વેચાણ ખાતે જમા કર્યું છે તે ખોટું છે, તો એને આપણે ઉધાર કરીએ. એટલે કે વેચાણ ખાતે ઉધાર, અને સાચું જે લખવાનું છે તે લખીએ તે યંત્ર ખાતે 22,000. વેચાણ ખાતે ઉધાર અને યંત્ર ખાતે જમા ₹22,000. અને આ પ્રમાણે તમારે જવાબ 8 તૈયાર થશે. 9મો પ્રશ્ન. દેવી હુંડી નોંધનો સરવાળો ₹300 ઓછો ગણ્યો છે. દેવી હુંડી નોંધનો સરવાળો ₹300 ઓછો ગણ્યો છે. દેવી હુંડી એ તમારું દેવું છે અને દેવું જમા થાય. એનો મતલબ કે તમારે યાદ રાખવાનું રહેશે કે દેવી હુંડી એ તમારું દેવું છે અને દેવું હંમેશા જમા થાય. એટલે કે જમા બાજુ ₹300 તમે ઓછા લખ્યા છે. આ ભૂલને સુધારવા માટે માત્ર એક જ નોંધ તૈયાર થશે. દેવી હુંડી નોંધની જમા બાજુ ₹300 લખવાથી ભૂલ સુધરશે. આ રીતે તમારે દેવી હુંડી નોંધની જમા બાજુ ₹300 લખીને ભૂલ સુધારવાની રહેશે. 10મો વ્યવહાર. માર્ચ 2015 મળેલ વટાવ ₹3400 છે અને આપેલ વટાવ ₹3600 છે. ભૂલથી વટાવ ખાતામાં ઉલટી બાજુએ નોંધ્યા છે. એટલે કે 3400ની જગ્યાએ તમે 3600 લખ્યા છે અને 3600ની જગ્યાએ તમે 3400 લખ્યા છે. મળેલ વટાવ જમા થાય અને આપેલ વટાવ ઉધાર થાય. તો આનો મતલબ એવો થયો કે જમા બાજુ તમારે 3400 લખવાના હતા. ધ્યાન આપજો આ વિગતમાં. જમા બાજુ જે 3400 લખવાના હતા એના બદલે તમે 3600 લખ્યા છે. એનો અર્થ એવો થયો કે પહેલી ભૂલ, જમા બાજુ ₹200 વધુ લખ્યા છે. આ પહેલી ભૂલ છે. બીજી ભૂલ, આપેલ વટાવ 3600 ઉધાર થાય. ઉધાર બાજુ 3600ના બદલે તમે 3400 લખ્યા છે. એટલે કે ₹200 ઓછા લખ્યા છે. તો બીજી ભૂલ છે ઉધાર બાજુ ₹200
ઓછા લખ્યા છે, જમા બાજુ વધુ લખ્યા છે તો એને ઉલટાવી દો, ઉધાર બાજુ લખી દો, અને ઉધાર બાજુ ઓછા લખ્યા છે તો ઉધાર બાજુ જ લખો, તો ભૂલ સુધરશે. તો અહીંયા આપણે સુધારણા નોંધ જવાબ લખીશું. જમા બાજુ વધુ લખ્યા છે તો એને ઉધાર કરો એટલે નોંધ આવશે મળેલ વટાવ ખાતે ઉધાર 200 રૂપિયા. ઉધાર બાજુ 200 રૂપિયા ઓછા લખ્યા છે તો એને તમે ઉધાર બાજુ જ લખો. આપેલ વટાવ ખાતે ઉધાર 200 રૂપિયા. હવે સામેનું ખાતું આપણને મળતું નથી, તો હવે એક નવા જ પ્રકારની વાત આપણે રજૂ કરીએ છીએ. ત્યાં કહું તો તમારે આવી જ ગઈ છે કે સામેનું ખાતું જ્યારે આપણને ન મળતું હોય ત્યારે તેના માટે એક ટેમ્પરરી ખાતું બને છે જેનું નામ છે ઉપલક ખાતું, 400 રૂપિયા. આ થોડા સમય માટે ઊભું કરવામાં આવેલું ખાતું છે, પછી ભૂલ સુધારીને એ ખાતું બંધ કરવાનું છે, જે આપણે આના અગાઉના વિડીયો લેક્ચરમાં સરસ રીતે શીખેલા છીએ. તો આ પ્રમાણે તમારો સ્વાધ્યાયનો 6થો દાખલો પૂરો થાય છે. હવે આપણે 7મો દાખલો એ ઉપલક ખાતું બનાવવાનો છે, તેને ફરીથી સરસ વિડીયો દ્વારા શીખીશું. અત્યારે આપણે 8મો દાખલો જોઈએ. તો તમે બધા 8મા દાખલામાં જુઓ, દિનેશભાઈનું કાચું સરવૈયું મળતું નથી, તેથી ઉપલક ખાતે લખી કાચું સરવૈયું મેળવી દેવામાં આવ્યું છે. વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી નીચેની ભૂલો શોધવામાં આવી છે અને તે ભૂલોને તમારે શોધવાની છે, અને ભૂલોને દૂર કરવા માટે તમારે નોંધ કે આમનોંધ લખવાની છે. મથાળામાં ઉપલક ખાતું લખેલું છે, એટલે જ્યારે જ્યારે પણ આપણને ભૂલ માટે સામેનું ખાતું નહીં મળે ત્યારે આપણે ઉપલક ખાતું બનાવીશું. પહેલી નોંધ છે, દેવ પાસેથી મળેલા ₹26,000ની ખતવણી. દેવ પાસેથી મળેલ ₹26,000 ની ખતવણી તેના ખાતાની ઉધાર બાજુ કરી છે. કોઈ વ્યક્તિ આપણને જ્યારે નાણાં આપે ત્યારે સાચી નોંધ આપણે આ લખવાની થાય, તે વ્યક્તિ ખાતે જમા કરવા પડે. એટલે દેવ ખાતે તમારે જમા કરવાના હતા 26,000. એના બદલે તમે ખોટી નોંધ લખી છે, દેવ ખાતે ઉધાર 26,000. તો જમા કરવાના બદલે ઉધાર કર્યા છે. તો હવે ભૂલ સુધારવા માટે જે ઉધાર કર્યા છે તેને જમા કરો, અને જમા તો લખવાના જ છે, એટલે 52,000 રૂપિયા દેવ ખાતે તમારે જમા કરવાના રહેશે. તો સામેનું ખાતું તમને ખ્યાલ આવતો નથી, પ્રશ્નના મથાળામાં ઉપલક ખાતું લખેલું છે, તો તમારે ઉપલક ખાતે લખાશે એટલે નોંધ આવે ઉપલક ખાતે ઉધાર 52,000, તે દેવ ખાતે 52,000. ફરીથી સમજાવું, ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં આવ્યો હોય કે તમે દેવ ખાતે ઉધાર કર્યા છે તે ખોટા છે, તો ઉધારને સાચા કરવા માટે જમા કરો, એટલે 26,000 રૂપિયા ભૂલ સુધારવા માટે જમા થશે, અને જમા તો લખવાના જ છે, એટલે ભૂલ સુધારવા માટે જમા અને લખવાના છે જમા, ટોટલ 52,000 રૂપિયા દેવ ખાતે જમા થશે, અને આ પ્રમાણે તમારી ભૂલ સુધરશે. બીજો વ્યવહાર છે, વેચાણ નોંધનો સરવાળો. ₹12,000 વધુ ગણ્યો છે. તો તમને બધાને ખ્યાલ છે કે વેચાણ નોંધ જમા થાય, એટલે કે તમે 12,000 રૂપિયા જમા બાજુ વધારે લખ્યા છે. જમા બાજુ 12,000 રૂપિયા વધુ લખ્યા છે, એટલે આપણે ખોટી નોંધ આ રીતે લખી છે, વેચાણ નોંધમાં જમા બાજુ ₹12,000
વધુ લખ્યા છે. તો આને સુધારવા માટે તમારે ઉધાર કરવાના છે. તો વેચાણ નોંધ ખાતે તમે ઉધાર કરો તો સામેનું ખાતું તમારું ઉપલક ખાતું બનશે. એટલે આપણો જવાબ આ રીતે તૈયાર થશે. વેચાણ ખાતે ઉધાર 12,000 તે ઉપલક ખાતે 12,000. વેચાણ ખાતે ઉધાર તે ઉપલક ખાતે 12,000. વેચાણ નોંધમાં જમા બાજુ વધુ લખ્યા છે તો તેમાં તમારે ઉધાર કરવાના રહેશે. જેટલા રૂપિયા વધુ લખ્યા છે એટલા રૂપિયા આપણે ઉધાર કર્યા. સામેનું ખાતું મળતું નથી અને પ્રશ્નના મથાળામાં ઉપલક ખાતું લખ્યું છે તો તે ઉપલક ખાતે 12,000 રૂપિયાથી તમારી નોંધ થશે. તો આ પ્રમાણે તમારે દરેકે દરેક વ્યવહારમાં કઈ નોંધ સાચી છે અને કઈ નોંધ ખોટી છે તે તમારે લખવાનું અને પછી સુધારણા નોંધ કરશો તો બહુ સરળતાથી તમે દાખલાને સોલ્વ કરી શકશો. આગળ વિચારીએ. ત્રીજો વ્યવહાર છે અંગત ખર્ચ રૂપિયા 14,000 પરચુરણ ખર્ચ તરીકે પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે. અંગત ખર્ચો 14,000 પરચુરણ ખર્ચ ખાતે ઉધાર્યા છે. તમારે સાચી નોંધ આ રીતે લખવાની હતી. અંગત ખર્ચ છે એટલે લખાશે ઉપાડ ખાતે ઉધાર 14,000. એના બદલે તમે ખોટી નોંધ લખી છે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. તો હવે તમે મનમાં વિચારો કે કઈ નોંધ થશે. તમે વિચારી લીધું, બહુ સરસ. હવે આપણે જવાબ તૈયાર કરીએ. પરચુરણ ખર્ચ ખાતે જે ઉધાર કર્યું છે તે ખોટું છે તો એને આપણે જમા કરો અને ઉપાડ ખાતે ઉધાર કરવાનું બાકી છે તે લખો. એટલે આની નોંધ જવાબમાં આવશે. ઉપાડ ખાતે ઉધાર તે પરચુરણ ખર્ચ ખાતે. આ પ્રમાણે આનો જવાબ તૈયાર થશે. ઉપાડ ખાતે ઉધાર અને પરચુરણ ખર્ચ ખાતે જમા. તમે સાચા છો. તમને પણ વિશ્વાસ વધ્યો હશે કે લાવો આપણને પણ જવાબ આવડે છે. આટલા બધા પ્રયત્ન પછી થોડી ઘણી નોંધો તો તમને ખ્યાલ આવવી જોઈએ અને આવી જાય તો એમ સમજવાનું કે તમે આ ચેપ્ટરમાં હવે સારી રીતે જાણકાર બન્યા છો. ત્યાર પછી ચોથો વ્યવહાર છે દેવ પાસેથી ખરીદેલ રૂપિયા 14,000 ના માલની નોંધ ખરીદ નોંધમાં બરાબર થઈ હતી પણ દેવના ખાતે તે ઉધાર કર્યું છે. દેવ પાસેથી ખરીદેલ 14,000 રૂપિયાના માલની નોંધ ખરીદ નોંધમાં તો બરાબર થઈ છે પરંતુ દેવ ખાતે તમે ઉધાર કરી છે. એટલે તમારે સાચી નોંધ આ રીતે લખવાની હતી. ખરીદ ખાતે ઉધાર તે દેવ ખાતે. દેવ ખાતે તમારે જમા કરવાના હતા. એના બદલે તમે ખોટી નોંધ લખી છે દેવ ખાતે ઉધાર. ખરીદ ખાતે તો બરાબર કરી છે પણ દેવ ખાતે તમે જમા કરવાના બદલે દેવ ખાતે ઉધાર કર્યા છે. તો હવે તમારે સુધારવા માટે દેવ ખાતે જે ઉધાર કર્યા છે તેને તમે જમા કરી દો અને સામે આપણને ખાતું મળતું નથી એટલે ઉપલક ખાતે ઉધાર કરી દો તો તમારી ભૂલ સુધરશે. તો અહીંયા તમારે ભૂલ સુધારવા માટેની નોંધ થશે ઉપલક ખાતે ઉધાર
તે દેવ ખાતે 14,000. દેવ ખાતે જે ઉધાર કર્યા છે તેને સુધારવા માટે જમા કરી દો અને ઉપલક ખાતે ઉધાર કરી દો. આ પ્રમાણે તમારે ચોથા નંબરના વ્યવહારની ભૂલ સુધરશે. પાંચમો વ્યવહાર છે જિજ્ઞેશને ચૂકવેલ પગારના રૂપિયા 28,000 તેના વ્યક્તિગત ખાતે ઉધારેલા છે. તમે પગાર ચૂકવો છો તો તમારે ખર્ચના કારણ સાથે તમારે નોંધ લખવી પડે. એટલે સાચી નોંધ તમારે આ લખવાની હતી, પગાર ખાતે ઉધાર. એના બદલે તમે ખોટી નોંધ લખી છે, જિજ્ઞેશ ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર કરવાના બદલે તમે જિજ્ઞેશ ખાતે ઉધાર કર્યા છે. તો ભૂલ સુધારવા માટે જે જિજ્ઞેશ ખાતે ઉધાર કર્યા છે તે તમારે જમા કરવાના છે અને પગાર ખાતે ઉધાર કરી દેશો એટલે તમારી ભૂલ સુધરશે. એ નોંધ આવે પગાર ખાતે ઉધાર. જે આપણે સાચું લખવાનું છે તે લખ્યું, તે જિજ્ઞેશ ખાતે 28,000. એટલે પગાર ખાતે ઉધાર કરીને જિજ્ઞેશ ખાતે જમા કરશો એટલે આ ભૂલ તમારી સુધરી જશે. તમારે પહેલાં સાચો વ્યવહાર શું લખવાનો છે એ યાદ રાખો. નામામાં એવો નિયમ છે કે કોઈ પણ જ્યારે નાણાંની ચૂકવણી થાય કે નાણાંની આવક થાય ત્યારે કયા કારણસર થઈ છે તે કારણનું નામ લખાય છે. તમે પગાર ચૂકવો છો તો પગાર ખાતે લખાશે, કમિશન મળે છે તો કમિશન ખાતે લખાશે. તો આ વસ્તુ બરાબર ધ્યાન રાખવાની રહેશે. છઠ્ઠો વ્યવહાર દેવાદાર મનીષાની ખાતાની બાકી રૂપિયા 32,000 તેના ખાતામાં આગળ લાવવાની રહી ગઈ છે. હવે દેવાદાર એ આપણા માટે લેણું છે અને લેણું હંમેશા ઉધાર થાય. દેવાદાર લેણું થાય, લેણું આપણા માટે ઉધાર થાય. દેવાદાર મનીષાના ખાતામાં ઉધાર બાજુ 32,000 તમારે લખવાના હતા અને 32,000 રૂપિયા લખવાના રહી ગયા છે. તો તમે તે લખો તો તમારી ભૂલ સુધરી જશે. પરંતુ આ એક જ બાજુ નોંધ થઈ તો સામેનું ખાતું તમારે ઉપલક ખાતું આવશે. તો અહીંયા સુધારણા નોંધ લખાશે, દેવાદાર મનીષા ખાતે ઉધાર 32,000 તે ઉપલક ખાતે 32,000. અને આ પ્રમાણે તમારે આ નોંધ સુધરશે. તો આ રીતે તમારો આપણો દાખલો પૂરો થયો. તમે દરેકે દરેક વ્યવહાર નિયમ પ્રમાણે કઈ રીતે નોંધ થાય છે તે શીખવાડ્યો છે. મને લાગે છે કે હવે તમને બરાબર રીતે કોન્ફિડન્સ આવી ગયો હશે કે કેવી રીતે ધંધામાં થયેલા વ્યવહારોની ભૂલો સુધારવામાં આવે છે. મિત્રો, ભૂલ સુધારણા એ બહુ અગત્યનું ચેપ્ટર છે. એના માટે તમને નામાના તમામ સિદ્ધાંતો, તેના નિયમો આવડવા જરૂરી છે. તો જ તમે સરસ રીતે ભૂલોને સુધારી શકો છો. તો આ પ્રમાણે આપણે આ વિડીયો લેક્ચર દ્વારા આજે ભૂલ સુધારણાના સ્વાધ્યાયના 2 દાખલાઓનો અભ્યાસ કર્યો. અને તમે સારા અક્ષરે તમારી નોટમાં ઉતારી લેજો. સતત તેનું પુનરાવર્તન કરતા રહેજો, કારણ કે પુનરાવર્તન નહીં કરો તો તમે કદાચ ભૂલી જશો અને આગળ તમને પરીક્ષામાં મુશ્કેલી પડશે. એટલે તમે બહુ સારી રીતે આ વ્યવહારને સમજી શકો અને સારી રીતે નોટમાં ઉતારીને તૈયાર કરજો. હવે પછી આપણે ફરીથી પાછા બીજા વિડીયો લેક્ચર દ્વારા આ ચેપ્ટરના બીજા દાખલાઓ અને નવા મુદ્દાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી
આવજો.